તો ભાઈ આપણે આવ્યું જલેબી જેમને બહુ ભાવે છે. તો અત્યારે જે સાચી જમવામાં બટાકાનું શાક છે, દાળ ખાઈ જશે. અને સાંજે મૂકી દીધું બાસ્કેટ. અત્યારે સાંજના વાગ્યા છે ચાર્જ મેં કમી કોઈ ચાર્જ થાય છે તો બધા બરફ મૂકી દીધો છે અંદર. જો આ જે અને શું લાગે છે જો આ 1 2 3 4 5 અડધો આ બધું આ બધું. ચાલો કોઈને પાછળ તમને મળું છું બતાવીશ કેટલા બેચા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. અને બધાને રામનવમીની હાર્દિક શુભકામના. ભગવાન રામજી તમારી બધી મનોકામના, તમારા બધા દુઃખ દૂર કરે, બધી તમારી ખ્વાહિશ પૂરી કરે, તમને બધું સુખ શાંતિ સંપત્તિ સમૃદ્ધિ આપે. તો અત્યારે જે સાહેબ તો ડીમાર્ટ 6ની તારીખ થઈ છે, આજે 17 ચોથો મહિનો 2024નું વર્ષ છે. તો આજે વાત કરું તો આજે રામનવમીના કારણે શું સ્કૂલે છુટ્ટી છે સાચીને, એટલે મોડો ઉઠ્યો છું અને આવ્યો છું ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે. શાકભાજી પણ લઈ લીધું છે બધું આપણે. અને આજે શું ઘરે લોટ ખલાસ થઈ ગયેલો એટલે અત્યારે લોટ લીધો છે ઘઉંનો. અને અત્યારે ફરફર જલેબી લઈને જવાનું છે. આજે છોકરાઓને ફરફર જલેબી ખાઈએ, ફરફર જલેબી લઈને જવાનું છે. તો એને વાત કરીએ ગઈકાલે દિવસ ખૂબ જ સરસ ગયો, ખૂબ જ સારો ગયો. મને યકીન એટલે હતું નહીં કે પૂરું ખાલી બિઝનેસ સારો છે, કારણ કે કાલે આઠમ હતી. આઠમના કારણે શું ઉપવાસ ઘણું હોય છે. બીજું સામે જે હું મારી કાર્ડ લગાવું છું ને ત્યાં સામે ખોડિયાજી માતાનું મંદિર છે, ત્યાં પણ યજ્ઞ હતો. એટલે મને લાગે શું થશે આજે, પણ માતાજીની દયાથી બધું વ્યવસ્થિત થઈ ગયું છે. તો બસ ચાલો કહીને ફટાફટ ઘરે જઈએ, ફ્રેશ થઈએ. આજે થોડું સેવિંગ ને વાળું આજે ટોપી નવી લઈ લઉં હે ને. તો ઘરે જઈએ, ફ્રેશ થઈએ અને ચટણી મને બેસીને જોઈએ આગળ બીજું કામ છે. તો તમે એક કામ કરજો, ચેનલ પર નવા હોય ને ભાઈ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયો પસંદ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો આજે 10 પેકેટ લઈ જાઉં છું આજે પણ. અને કાલે પણ એસએમસીનું પાછું ડબલ ચાલુ થઈ ગયું છે ભાઈ. તો જો આજે ટેમ્પો અંદર લગાવો કે બહાર લગાવો એ વિચારું છું. તો જે પછી ડિસાઇડ કરી ટેમ્પો કાર લગાવો અંદર કે બહાર લગાવો. ચાલો કંઈ નહીં, જઈએ ઘરે ફટાફટ. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો. અને હા, બધાને પાછું એક રિપીટ કરું છું, બધાને રામનવમીની હાર્દિક શુભકામના. તો ભાઈ આપણે આવ્યું જલેબી જેમને બહુ ભાવે છે, ફાફડા ચટણી. તો અત્યારે જે સાચી રંગોળી પાડી છે ત્યાં મમ્મી છે એટલે સરસ. અત્યારે ફેને મૂકવા જાઉં છું. ચલો ફટાફટ એને મૂકીને આવીએ અને પછી ચટણી બનાવવા બેસેલા છે. ના રે સાચીને એની સ્કૂલની એની ફેનેટા મૂકીને આવ્યા છે. રોટા ચટણી બની ગઈ છે. આ વાસણો. અત્યારે જાઉં છું ડીમાર્ટથી માયો લાવવાનું છે અને બ્રેડ લાવવાનું છે. તો ચલો માયોને બ્રેડ લઈને આવીએ. હા, તો અત્યારે વાગ્યા છે 1 અને બધું મટીરિયલ આવી ગયું છે. પાઉં બ્રેડ આવી ગયા છે અને બધું જમવા બેસેલા છે. અને બીજી કટિંગ પણ થઈ ગયું છે. જમવામાં બટાકાનું શાક છે, દાળ ભાત છે અને રોટલી છે. બાકી આ બધું કટિંગ રેડી છે. બધું હિમ જલેબી ખાઈ આ બધા દાળ ભાત ખાઈ જશે. બરાબર. અત્યારે 2 વાગ્યા છે ને બધું મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું. ત્યારે સાંજો મૂકી દીધું છે, બાસ્કેટ ભરી ગઈ, મસાલા આપણે અહીંયા છે મૂકેલું. ચાલો થોડુંક સૂઈ ગયા, સૂઈને ઉઠીએ પછી. આજે થોડુંક માથું શરીર દુખે છે, જો કે આરામ કરીને પછી ફટાફટ આપણે ભાગીશું. અત્યારે 2 વાગ્યા છે તો પછી 3 કે 7 અને ઉઠીને ટેમ્પો ભરવાનો છે. હવે અત્યારે સાંજના વાગ્યા છે 4:10 છે. આપણો ટેમ્પો લોડ થઈ ગયો છે. આ ચાર્જ મેં કમી ચાર્જ થાય છે. જો ના રે એનો બરાબર આવું ધોયું અત્યારે બધું સાફ કરીને
હજુ કાલનો બરફ છે, મસ્ત ચીલ બાટલી છે. ચલો બરફ ખાવા જાઉં છું અત્યારે, બાટલી અંદર મૂકી દઈશ. તો બધા બરફ મૂકી દીધો છે અંદર. જો આ જે બરફ લાવીને મસ્ત ચીલ થઈ જશે પાણી. કાલનો બરફ એટલે પાણી ચીલ થઈ જશે. ઉપર ખાલી ભેડું મૂકવાનું બાકી છે, ભેડું મૂકીને સેટઅપ કરી તમને બોલું ઠેકા રહીને આપણી જગ્યા પર ચાલુ જ. આપણે ચીજ વાળી કરવાની મેં પૂછ કરો. એમને આ બધી જે બોલ ગાડી ગાડી બાબા લઈને લાવ. મને લો તો ભાઈ આપણે આવી ચૂક્યા છે ને અત્યારે વાગી રહ્યા છે સાંજના 6:15 વાગ્યા છે અને ઓલમોસ્ટ એક પેકેટ જેવું નીકળી ગયું છે. એટલે એક પેકેટની આસપાસ નીકળી ગયું છે. અને વાત કરીએ આજે ટેમ્પો થોડો અંદરથી લગાવ્યો છે. ટેમ્પો આ બહાર તમે જુઓ છો જગ્યા ઘણી બધી છે. આજે મેં ટેમ્પો થોડો અંદરથી લગાવ્યો છે કારણ કે કાલે છે SMC-વાળા આવ્યા હતા. એ લોકો અમને કહે કે ટેમ્પો અંદરથી લઈ જાઓ તો થોડોક અંદરથી લીધો છે. અને આજે ગરમી સખત ગરમી છે. બફારો બહુ જ છે અને ગરમી બહુ જ લાગે છે આજે. તો જોઈએ આજે. અને આજે પછી રામનવમી છે. આજે 10 વાગે લાવ્યો છું. કેટલા બાકી જશે ખ્યાલ નથી. અત્યારે બેઠા છે અમે શાંતિથી. કસ્ટમર અત્યારે એક બે આવ્યા પણ થોડું રેસ છે. ગાંધીનો ફોન જોઈ છે. અને આજે મેં શું કર્યું, આજે લાઇટ મોટી લાવ્યો મેં. અરે લાઇટ આજે આ લાઇટ મેં મોટી લીધી. આ 100 રૂપિયાની લાવ્યો. પહેલાં નાની હતી, આ મોટી લાવ્યો. જોયા છે તો હું સાંજે આનો પ્રકાશ એટલો બધો આવશે ને અહીંયા આખું ગ્લો થઈ જશે. તો કે અત્યારે વાગ્યા છે 8 અને આજે તમને કહું ને રામનવમીના કારણે કસ્ટમર એન્ટ્રી નથી. કાં તો બીજું હોય શકે ગરમી છે એટલે એન્ટ્રી નથી. અને જો ફૂલ લાઇટ છે. હવે તો નવી લાઇટ લગાવી બહાર 100 રૂપિયાની લાવ્યું છે નવી લાઇટ. એની જબરજસ્ત કાઉન્ટર દેખાય છે. હજુ ખાલી 3 પેકેજ ગયા છે પણ તમને એકવાર બતાવી દઉં. જો આ 1 2 3 4 5 6 અને 7 ત્રીજા પણ આટલા 2 ભેટ બાકી છે. એટલે 3 પેકેજ અત્યારે નીકળ્યા છે. જો છે ને આ ફૂલ લાઇટ દેખાય છે. આ કમ્પ્લીટ જે આટલું ઉજવા છે બધું અહીંયા સુધી ઉજવા આટલે સુધી ઉજવાશે. અજોરો આવે છે. બધું અજવાળું આપણી લાઇટનું છે. આ લાઇટ લગાવે ને તો હવે હું શું ચાહું છું કે આવી લાઇટ બીજી લઈ આવું અને આ લાઇટ કાઢીને છે ને ઉપર બીજી લાઇટ લગાવી દે અમારી સેમ. એટલે હજુ ઉજવા સરસ આવશે. એટલે સામે ખોડિયા માતાનું મંદિર છે. આવ્યું કાલે અહીંયા યજ્ઞ હતો. ચાલો કોઈ પાછળ તમને મળું છું. બતાવીશ કેટલા પૈસા કેટલાની. અને અત્યારે ગરમી એટલી બધી છે એના કારણે શું એક તો અહીંયા પાછું ઊભો રહું છું ને આ દિવાલ પર પણ ગરમ છે અને જમીનમાંથી ગરમ વરા જેવું ફીલ થાય છે.
તમને પછી બોલું. અત્યારે રાતના વાગી રહ્યા છે 11:30. બધું માટે ખાલી બ્રાઉન બ્રેડના 6 પેકેટ 6 પાવ ભર્યા છે. એકચ્યુઅલી અવાજ છે ને મેટ્રોનો આવે છે. આ પાછળ તમે જુઓ લાઈટ ચલો લાઈટ મેટ્રોનું કામકાજ ચાલો હવે અવાજ આવે ખટ મારું થોડું દુખી જાય એમાં. તો અત્યારે કંઈ બધા નથી બોલવાનું કારણ કે ખૂબ થાકી ગયો છું ને અહીંયા ચહક ભરાઈ ગઈ છે ઠાપા પર. તો તમને ઘરે મળું પાછું તમને ફેવરીને. તો અત્યારે રાતના વાગી રહ્યા છે 1 અને ઉપર આવી ગયા છે ને તમને કોણ એટલી સખત ગરમી છે ને ઉપર જો અમારા ઉપર શું છાપરા પતરા છે ને સિમેન્ટના છે એટલી ગરમી લાગે છે બોલો આખો નવાઈ ગયો. છોકરાઓ સૂઈ ગયા છે પણ એકદમ પસીનાથી લથપથ થઈ ગયા છે. વિચારો કે કુલર લઈ લે એક છોકરાઓ માટે શાંતિ છોકરાઓ તો સૂઈ જાય ને ખાલી પંખો લઈ લે બેમાંથી શું પંખો લઉં કે કુલર લઉં તે વિચારું કે શું લઉં. અને કુલર લેવાનું છે બધું મારું પૈસાનું અટવાઈ જવું એવું છે પ્રોબ્લેમ ભાઈ શું કરું બોલો યાર. સખત ગરમી છે આજે તો તમને કહું ને સવારે 40 હતી ને અત્યારે જસ્ટ 31 અત્યારે 31 ડિગ્રી તાપમાન છે બોલો. અને જે વાત કરીએ બિઝનેસની ખૂબ સારો બિઝનેસ છે. મટીરિયલ બધું ફિનિશ થઈ ગયું. સાંજો છે ને બધા ખાવાનું વધેલો એ પણ એ ફેંકી દીધો કારણ કે હું ના હોય બહુ રોજ ફેંકી જ દઉં છું. ને એમાં ટેન્શન એ શું રહે છે બાય ચાન્સ બગડી જાય તો ગરમી ખૂબ જ હોય છે એટલે એને અમે બરફમાં મૂકીએ છીએ. એટલે લાલ લીધું ને એમાં એટલે છાંટીને રહી જાય છાજું. તો બસ હવે આજે તો ખબર નહીં બહુ થાક રહ્યો ને થાપામાં મળે છે ને આંચકો આવી ગયો છે ટચુકો કહે ને એવું કે એટલો દુખે છે મને થાપામાંથી વાંકા નથી ભરાતું બોલ એટલું દુખે છે માથી. તો અત્યારે હવે સૂઈએ છે 1 વાગ્યો છે અને ગરમી સખત ગરમીના કારણે ઊંઘ નથી આવતી. છોકરો સૂઈએ છે તો બીજા કુલર લઈ લે એવું થાય એક કુલર લઈ લે એવું થાય છે મને છોકરાઓ માટે. છોકરાઓ રાજી હોય બીજું શું છે આપણને આપણે ચાલે હવે જોઈએ ચાલો કંઈ નહીં હવે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રામ રામ. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી.